ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર એકતા ઓડિટોરિયમ ખાતે 7મા પોષણ માહની કાર્યશાળા છોટાઉદેપુરના સાંસદની ઉપસ્થિતિમાં યોજાઈ। મંત્રીનું કાર્યક્રમના સ્થળે આગમન થતાં જ પરંપરાગત આદિવાસી ઢોલના તાલે નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। નાના ભૂલકાઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું મંત્રીએ નિરીક્ષણ કરી પૂર્ણ શક્તિમાંથી બનાવેલી વાનગીને પણ આરોગી હતી। 7મા પોષણ માહ કાર્યશાળાને સંબોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મહિલા અને બાળ કલ્યાણની ઉપસ્થિતિમાં આ દેશવ્યાપી અભિયાન સહી પોષણ દેશ રોશનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે ગૌરવ અને આનંદની વાત છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્તિકરણ થકી દેશના ભાવિ નાગરિકો બાળકોની ચિંતા કરીને કુપોષણ મુક્ત બનાવવા માટે એક જન આંદોલન ઉપાડ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ અભિયાનને વેગવાન બનાવવા માટે રાજ્યના 4 ઝોનમાં આ કાર્યશાળા થકી મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં આવશે। આજે મારા વિભાગ દ્વારા મધ્ય ગુજરાત ઝોનની કાર્યશાળા થકી આંગણવાડી બહેનો, ICDS વિભાગ દ્વારા 5 ઝુમખા સ્વરૂપે એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી કાર્યક્રમને વેગવંતો બનાવ્યો છે। તેમાં મહિલાઓની ભાગીદારી સક્રિયતા ખૂબ જરૂરી અને આવશ્યક છે। આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે 1 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા પોષણ માહ દરમિયાન સુપોષિત ગુજરાત, સાક્ષર ભારત, સશક્ત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અને સંકલ્પને આપણે સૌ નારી શક્તિ સાથ આપીને સાકાર કરીએ તેવી અપીલ કરી હતી। રામ સેતુમાં ખિસકોલીએ યોગદાન આપ્યું તે રીતે સૌ સમાજના નાગરિકો, સંસ્થાઓ સહયોગ આપી સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાત બનાવી ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવીએ। આ તબક્કે મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે બાળકોને આપતા અન્નપ્રાશન સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા। સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય 7મો પોષણ માહની ઉજવણીની શરૂઆત લોન્ચિંગ ગુજરાતમાં આપણા ગાંધીનગરથી આપણા મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આજે અહીંયા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમમાં આવવાનું થયું છે। ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્ર અને આપણું ગુજરાત સંપૂર્ણ પોષણયુક્ત બને, બાળકોની ચિંતા, મહિલાઓની ચિંતા, કિશોરીઓની ચિંતા, આ ચિંતાના ભાગરૂપે 1 માસ સુધી આ ઉજવણી કરવામાં આવશે। 5 જુદા જુદા થીમને અનુલક્ષીને આ ઉજવણી કરવામાં આવી રહી છે।